બિઝનેસમાં સૌથી બેસ્ટ માર્કેટિંગ છે કસ્ટમરને હેબિટ પાડવી, કસ્ટમરનો અનુભવ, કસ્ટમર કન્સિસ્ટન્સી એન્ડ કસ્ટમર સર્વિસ, કસ્ટમર સેટિસ્ફેક્શન્સ. એક નાનકડું એક્ઝામ્પલ લઈશું. એક વખત એક ચાવાલાએ પોતાના દુકાનની બહાર એવું બોર્ડ માર્યું છે કે સવારે 7 થી 9 જે પણ મારા ત્યાં ચા પીવા આવશે તો એ લોકોને ચાની સાથે બિસ્કિટ ફ્રી મળશે. તો આની પાછળનું લોજિક શું હતું? તો કદાચ આ લોસનો બિઝનેસ હતો? ના, પણ કદાચ એ નો પ્રોફિટ નો લોસ અથવા તો એકદમ નજીવા માર્જિનનો બિઝનેસ હતો. પરંતુ એનાથી એ ચાવાલાને ખબર છે કે મારા 70 થી 90% કસ્ટમર્સ એ કન્સિસ્ટન્સ આવશે, એટલે કે એ કસ્ટમરને એની હેબિટ પડી જશે અને એ જ કસ્ટમર આફ્ટરનૂનમાં ઇવનિંગમાં પણ આવશે અને પોતાના કોઈ ક્લાયન્ટ મિત્રને પણ ત્યાં જ લઈ જશે. એટલે કે બિઝનેસની અંદર કસ્ટમરને આદત પાડવી એ ખૂબ જ જરૂરી છે. ડાયરેક્ટલી માર્કેટિંગ પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં પણ જો કસ્ટમરને આદત પાડવા પાછળ જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એ જ રિપીટેડ કસ્ટમર એ જ બિઝનેસનું બેસ્ટ માર્કેટિંગ છે. તમે આ તો એકદમ નાનકડું એક્ઝામ્પલ છે, પરંતુ તમે કોઈ પણ બિઝનેસમાં હોવ, તમે ઇન્ડસ્ટ્રીઝ લેવલ પર હોવ, તમે કોઈ પણ પ્રોફેશનલ્સમાં હોવ, સર્વિસ પ્રોવાઈડર હોવ, તમારા બિઝનેસમાં આવી નાનકડી આદતને તમે ચોક્કસથી બનાવી શકો છો. સો આ બાબત પર તમારું શું કહેવું છે અને તમારો બિઝનેસ કયો છે અને તમે આના માટે શું કરી રહ્યા છો એ કમેન્ટ ચોક્કસ કરજો.